કેમ છો બધા? તો અમારે જેસલમેરમાં આજે બીજો દિવસ છે અને વાગી ગયા છે સવારના 8. બારે જો મસ્ત મસ્ત કુમળો કુમળો તડકો આવી ગયો છે. વેધર જો ગાઈઝ કેટલું મસ્ત છે. તો અત્યારે અમે જઈ રહ્યા છે બ્રેકફાસ્ટ કરવા સવારનો. જોઈએ બ્રેકફાસ્ટમાં શું આપે છે. અત્યારે અહીંયા લખેલો જ હોય બ્રેકફાસ્ટનો ટાઈમ 8:30 થી 9:15 અને ડિનરનો લખેલો છે 8:30 થી 10. ચાલો અહીંયાથી હવે અંદર જવાનું છે. બધા લોકો બ્રેકફાસ્ટ કરવા બેસી ગયા. આ બધા લોકોને લગભગ અત્યારે ચેકઆઉટ હશે. 2 દિવસમાં સ્ટે હશે તો નહીં હોય, બાકી મોસ્ટલી બધાને ચેકઆઉટ હશે અત્યારે એવું લાગે છે. બ્રેકફાસ્ટમાં છે છોલે ગરમા ગરમ. પૂરી છે નહીં, વેઇટિંગમાં ઊભા છીએ અમે. પૂરી હમણાં આવશે. ચાલો આપણી ફાઇનલી પૂરી આવી ગઈ છે ગરમા ગરમ. બ્રેકફાસ્ટ આપે છે આ ભાઈ થોડા. ચાલો બ્રેડ છે એક જ. બટર છે ને જામ છે. આમાંથી મારે નથી લેવાનું કંઈ, ખાલી ચા લઈ લે. અહીંયા ચાને કેટલી ભરેલી હોય. તો અમે બંને જો હું જ્યોતિ બંને બેસી ગયા છે બ્રેકફાસ્ટ માટે. અને આ સાઈડ જો સામેના ભાઈ છે ઉદયપુરના, એ અમારી જોડે છે કંપનીમાં. ચાલો તે બ્રેકફાસ્ટ કરીને પછી મળીએ સીધા. હવે જો આ સાઈડ અમારે ધવલભાઈ અને રુદ્ર બંને જો નાસ્તો કરવા આવી ગયા છે. રુદ્રને વોર્નિંગ આપી દીધી પેટ ભરીને ખાઈ લેવાનું, બપોરે ક્યાંય ગાડી ઊભી નહીં રહી. એટલે જો બ્રેડ બટર ખાઈશ મસ્ત મસ્ત. મજા આવી બ્રેડ બટરમાં? તો બ્રેકફાસ્ટ કરીને હું જો હવે જાઉં છું રૂમ તરફ. બ્રેકફાસ્ટ સરસ હતો. શાક મસ્ત હતું, છોલે શાક ને પૂરી. તો આપણે શાક ને પૂરી ખાધું, બટેકા પૌવા લીધા હતા પણ ટેસ્ટ જ કર્યા હતા. તો બ્રેકફાસ્ટ બધો મસ્ત હતો. ચાલો ફટાફટ હવે રૂમમાં જઈએ. તો અત્યારના 10 વાગી ગયા છે અને અમે રૂમ જો ખાલી કરી દીધો છે. બધું ધ્યાનથી અમે ચેક કરી લીધું છે, કાંઈ રહી નથી જતું ને ભૂલથી. અને છેલ્લે હું ચેકિંગ કરવામાં હતી, બીજા બધા આગળ જતા રહ્યા છે સામાન ગોઠવવા માટે. મારે એકવાર છેલ્લે ચેક કરવું પડે, કંઈ રહી નથી જતું ને અહીંયા ડબલ ચેકિંગ કરવું સારું. તો જો સામે આપણી ગાડી અહીંયા લાવી દીધી છે આપણે માટીની અંદર, અને સામાન ગોઠવાય છે કેમ કે બહાર એટલું બધું ચાલીને જવું નહીં ને એટલે. તો અમારા ધવલભાઈ જો સામાન ગોઠવવામાં જ હોય. જ્યારે ગમે ત્યાંથી હોટલમાંથી ઉતરે ને એટલે એ સામાન ગોઠવી દે અમારો, બધા ભેગા થાય. બહુ વાર કરી આ લોકોએ સામાન ગોઠવવા, એટલે હું જો ખુરશીમાં આવીને બેસી ગઈ. ગોઠવે ધીમે ધીમે બધા સામાનો. તો અમે જેસલમેરથી રિટર્ન થતા હતા તો અમે આવી ગયા છીએ રસ્તામાં જેસલમેર વોર મ્યુઝિયમની અંદર. તો જો અહીંયા આપણે ગાડી પાર્ક કરી દીધી છે અને જયંતને એ લોકો ગયા છે ગાડીની એન્ટ્રી કરાવવા, કેમ કે અહીંયા આર્મીના રૂલ્સ પ્રમાણે આપણે ગાડી પાર્ક કરીને ત્યાં એન્ટ્રી કરાવવી પડે. પછી ચાલો તમને મ્યુઝિયમની મુલાકાત કરાવું, તો વ્લોગમાં બન્યા રહેજો. જો મિત્રો સવારમાં ઘણા બધા જો મ્યુઝિયમની મુલાકાત લેવા આવી ગયા છે. આ બધા જો ટુરિસ્ટની બધાની ગાડી છે. અહીંયા પુરુષ પાર્કિંગ છે. અહીંયા જો મદ્રાસ કેફે છે મ્યુઝિયમની અંદર. અહીંયા ઇડલી અને ઢોસા ને એવું બધું મળે. સાઉથ ઇન્ડિયન વાનગી જો બધા આર્મી વાળા ખાય. આ બાજુ ટિકિટ કાઉન્ટર છે. અમારા જે ધવલભાઈ ફોટોગ્રાફી કરવા મળ્યા છે. અમારા રણસુભાઈ જો અહીંયા આવી ગયા છે.
તો સામેની સાઈડ બધી વસ્તુઓ મળે, જેસલમેર વોર મ્યુઝિયમની બધી. અને આ બાજુ જો યુદ્ધ કરવા માટે જો બનાવેલું હોય ને એવું બધું જો અહીંયા મૂકેલું છે. અહીંયા તમે ફોટા ને એવું બધું પાડી શકો. એવું ને એવું સામેની સાઈડે છે. જો આ રીતે બધું બનાવેલું હોય જમીનની અંદર, બંક બનાવેલા હોય આ રીતે. જો કોઈને ખબર ન પડે એ રીતે આપણા સૈનિકો છુપાય પછી ગોળીબાર કરે એ રીતને. આ બાજુ જો ઓડિયો વિઝ્યુઅલ રૂમ આવે, એનો અલગ ચાર્જ છે. અમે એની ટિકિટ પરચેસ નથી કરી એટલે આપણે ત્યાં નથી જવાનું. આપણે જઈએ ઇન્ડિયન આર્મી હોલની અંદર. જો આવું છે. ત્યાં ઓડિયો રહેશે. આ સાઈડ જો આપણા વીરો જે યુદ્ધ કરવા ગયા હતા એની બધી યાદો સાચવીને રાખેલી છે.
આ ટેન્કની અંદર હમણાં જાઉં છું ને અંદર જઈને તમને બધાને બતાવું. જો મિત્રો હું આ ટેન્કની અંદર આવી ગઈ છું, અંદર જઈને બતાવું. ઉતરી તો ગઈ છું, નીચે જવાનું છે હવે. કેવું છે જો ટેન્કની અંદર. તો અત્યારે હું ટેન્કની ઉપર છું. જો મિત્રો ઘણા બધા પબ્લિક અંદર જઈને જોવે છે. સારી એવી બધી સિસ્ટમ છે અંદર ઘણી. તે અડધી તો આપણને ખબર ન પડે કે આનું શું હોય એમ. અમુક જ આપણને ખબર પડે કેમ કે આપણો વિષય નહીં ને. તો જો તમને વિડીયો ગમતો હોય તો પ્લીઝ કોમેન્ટમાં લખજો. જય હિન્દ. ચાલો હવે હું ઉતરી જાઉં છું ટેન્કની ઉપરથી નીચે. અહીંયા જો પ્લેન મૂકેલું છે. તો મ્યુઝિયમ જોઈને અંદર અમે હજુ મ્યુઝિયમની અંદર જ છીએ. ત્યાં એક કેફે છે, મદ્રાસ કેફે. તો ત્યાં અમે ઢોસાનો ઇડલીનો ઓર્ડર આપ્યો છે. ટેસ્ટિંગ થાય છે. રુદ્ર અને ધવલભાઈ ટેસ્ટ કરે છે. સારી હશે તો બધાને ખાવાની છે, બાકી કંઈ નહીં. ઢોસો મંગાવી દીધો છે, ટેસ્ટ કરે કેવો છે. બાકી જો અહીંયા ઇડલીમાં તો કંઈ બહુ મજા ન આવી. હવે બીજે કંઈક ખાવું પડશે. તો ઇડલીમાં ઢોસામાં અમને કંઈ મજા ન આવી એટલે જયંતે મંગાવી કોફી. અંશુભાઈ બટરસ્કોચ આઈસ્ક્રીમ મંગાવ્યો, જો બેઠો બેઠો ખાય છે. અને રુદ્રએ શું મંગાવ્યું? રુદ્ર બદામ દૂધ, કેસર બદામ દૂધ મંગાવ્યું હતું. અને જ્યોતિ હજી વિચાર કરે છે કે મારે શું મંગાવું. ને આપણે જો હેવ મોરની મટકા ગુલ્ફી મંગાવી. તો આઈસ્ક્રીમ ખાઈને અમે જો ગાડીમાં બધા ગોઠવાઈ ગયા છીએ. હવે અહીંથી જવાનું છે. તો મ્યુઝિયમ બહુ સરસ હતો, એકવાર આવવા જેવું છે. જો જેસલમેર આવતા હો ને તો અચૂક આ મ્યુઝિયમની મુલાકાત લેજો. અને હવે જો જયંત હમણાં મેપ સેટ કરે છે. હવે પ્રસ્થાન કર્યા પાછું અમારે ઘર તરફ જર્ની અમારી. બપોરના 2 વાગી ગયા છે અને અમે હોલ્ટ લઈ લીધો છે ન્યૂ કરણી રેસ્ટોરન્ટની અંદર. હવે ભૂખ લાગી છે તો અમે ખાઈ લઈએ. હજી જયંતને એને ભૂખ નથી લાગી, એને થોડોક આરામ કરવો છે. તો જો ગાડીમાં ઉતારશે, હું જ્યોતિ અને અંશુ રુદ્ર અમે 4 જો ખાઈ લઈએ. પછી હમણાં એ લોકો આવશે થોડીક વાર રેસ્ટ કરી, કેમ કે રાત્રે એ લોકોને ઊંઘ નથી થઈ થોડી પ્રોપર. એટલે બંને ગાડીમાં સૂઈ ગયા છે ને અમને લાગી ગઈ છે ભૂખ. છોકરા વારે હોય એટલે એ લોકોને ખવડાવવું પડે ટાઈમ ટુ ટાઈમ. એટલે આપણે ખાઈ લઈએ. એ લોકોને જે મંગાવો છે ત્યારે મંગાવીને ખાઈ લેશે. ત્યાં જો આપણી સ્ટાઇલમાં શાક બનાવી દીધું છે એમણે. આવી ગયું છે. આપણે સેવ નાખી દીધી છે ને અહીંયા બટર રોટી છાશ હમણાં ઓર્ડર આપ્યો છે, હમણાં આવી જશે. અંશુભાઈ જો ચાલુ કરી દીધું છે જમવાનું. તો જમીને જો હું જ્યોતિ અંશુ આવી ગયા છે દાડમ જોવા. અહીંયા દાડમની ખેતી થાય છે. તમને બતાવ કેવા મસ્ત મસ્ત દાડમ છે. અમને હોટલવાળાએ કીધું જાઓ તમારા દરવાજાથી જોવા હોય ને તો અમે આવી ગયા જોવા. જો કેટલા મોટા મોટા દાડમ છે. અહીંયા મસ્ત મસ્ત મોટા મોટા દાડમ છે. જો કેવા નીચે નીચે લટકે છે. જો કેવા લાગ્યા દાડમ કોમેન્ટ કરજો. ચાલો અમે દાડમ જોઈને તો આવી ગયા, પણ હજી જો જયન અને ધવલભાઈને જમવાનું નથી પતતું હજુ. હાલો હાલો ફટાફટ, હજી અમદાવાદ પહોંચવાનું છે. તો હવે વાગી ગયા છે સાંજના 6 અને આપણે આવી ગયા છીએ ચા નાસ્તાનો હોલ્ડ લીધો છે. તો ચા નાસ્તો હવે કરી લઈએ. ક્યારના ગાડીમાં બેઠા હતા, બપોરના જમ્યા પછી એકે હોલ્ડ નહોતો લીધો. અને હજુ આપણે અમદાવાદ 350 જેવું બાકી છે. હજી એટલો રન કાપવાનો છે એટલે લગભગ રાતના 2 વાગી જવા જોઈએ.
હજુ બીજો એક હોલ્ટ થશે જમવાનો રાતનો, એટલે લગભગ 1.5-2 વાગતા અમે લગભગ પહોંચશું. 350 કિલોમીટર છે અને 6-7 કલાકનો રન બતાવે છે, પણ ઊભા રહેતા જઈએ એટલે એટલો ટાઈમ થઈ જ જશે. રાતના 2 તો વાગી જ જશે. ચાલો, ચા નાસ્તો ને એવું બધું થઈ ગયું છે. હવે જો બધા ગાડીમાં ગોઠવાઈ ગયા છીએ. હાલો હવે ફટાફટ બેસી જાય, નકર રાતે અડધી રાતે નહીં પહોંચીએ. મિત્રો, તો અમે 10:30 સિદ્ધપુર પહોંચી ગયા હતા અને જ્યોતિનબેનના ઘરે જો અમારે જમવાનું હતું તો અમે જમીન પાછા નીકળી ગયા હતા. તો હવે જઈએ સીધા અમદાવાદ બાજુ. હવે સીધું ઘર આવી જશે આપણું 1-1.5 કલાકની અંદર. તો મિત્રો, અમારે 2:30 વાગી ગયા જો ઘરે પહોંચતા અને હવે થાકે એટલો લાગ્યો છે, તો હવે તમારે સૂઈ જવાનું છે. તો આજના વ્લોગમાં આટલું. ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધા વ્લોગ જોતા રહેજો. અને અમારે હવે નેક્સ્ટ ટ્રીપ ક્યાં મારવી ને કોમેન્ટ કરજો, એટલે અમે એ જગ્યાએ જઈએ પાછા.